મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રવાહી દ્રાવણો માટે રાઉલ્ટના નિયમોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પ્રવાહી દ્રાવણ કોને કહેવાય? તો કે પ્રવાહી દ્રાવણ એટલે કે દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય તો એવા પ્રકારના દ્રાવણને પ્રવાહી દ્રાવણ કહેવામાં આવે છે। તો આ પ્રવાહી દ્રાવણની અંદર ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ દ્રાવ્ય કરી શકીએ, એટલે એમ કહી શકીએ કે આ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન, પ્રવાહી અને વાયુ, તો ઘનને પ્રવાહી દ્રાવણમાં ઓગાળવામાં આવે અને એનાથી બનતું પ્રવાહી દ્રાવણ, જેનું ઉદાહરણ આપને ખબર જ છે, સુક્રોઝ એટલે કે ખાંડ પ્લસ પાણી। બંને પ્રવાહી માટેનું દ્રાવણ આપને ખબર જ છે, આલ્કોહોલ પ્લસ પાણી, અને આના માટે CO2 પ્લસ H2O। તો અહીંયા જે પહેલા પ્રકારનું જે દ્રાવણની આપણે જે ચર્ચા કરવાના છે, ઘન નો પ્રવાહીમાં દ્રાવણ, આ ત્રણેય માટે રાઉલ્ટના નિયમો લખી શકાય। ઘનનું પ્રવાહીમાં દ્રાવણ, એના માટે રાઉલ્ટનો નિયમ P10 P1/P10 X2। ત્યારે સમીકરણ સ્વરૂપે લખીએ, આપણે બધા જ ભણવાના છે। બીજું, પ્રવાહીનું પ્રવાહી દ્રાવણ, એના માટે રાઉલ્ટનો નિયમ P total P10 P20 P10 X2। રાઉલ્ટનો ત્રીજો નિયમ, વાયુ જ્યારે પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે P P0 x। આ જે ત્રીજો નિયમ છે એને હેનરીના વિશિષ્ટ કિસ્સા તરીકે, ત્રીજો નિયમ જે છે એને હેનરીના વિશિષ્ટ કિસ્સા સ્વરૂપે લખી શકાય। કેમ? તો કે હેનરી માટે હેનરીનો નિયમ P KH x વડે લખી શકાય। અહીંયા P એટલે તો કે વાયુનું આંશિક દબાણ છે, x એટલે જે વાયુ દ્રાવ્ય છે એના મોલ અંશ, સેમ એ જ પ્રમાણે અહીંયા પણ આંશિક દબાણ અને x એ મોલ અંશ દર્શાવે છે। તો એટલા જ માટે આ જે નિયમ જે છે વાયુનું પ્રવાહીના દ્રાવણ માટે રાઉલ્ટનો જે નિયમ છે એ હેનરીના વિશિષ્ટ કિસ્સા તરીકે ઓળખી શકાય। અહીં હેનરી અચળાંક KH મૂકવામાં આવે છે, જ્યારે રાઉલ્ટના નિયમની અંદર શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ P0 મૂકવામાં આવે છે। ત્યારબાદ આપણે પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ માટેનો નિયમ, રાઉલ્ટનો નિયમ સમજવાનો છે। રાઉલ્ટનો નિયમ બે રીતે પ્રશ્ન પૂછી શકાય। પ્રવાહી દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ લખી સમજાવો, અથવા બંને બાષ્પશીલ પ્રવાહી માટે, એટલે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એવા પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો। અહીં આપણે દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરીએ છીએ, એટલે દ્વિઅંગી દ્રાવણની અંદર જો બંને બાષ્પશીલ ઘટકો હોય તો સૌપ્રથમ આપણે રાઉલ્ટનો નિયમ લખવાનો છે અને ત્યારબાદ સમજાવવાનો। એટલે બંને બાષ્પશીલ પ્રવાહી ઘટક માટે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી આખું નામ ન લખતા રાઉલ્ટે નીચે પ્રમાણે નિયમ આ પ્રમાણે લખી શકીએ। બંને બાષ્પશીલ છે
બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણો માટે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણો માટે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણો માટે દ્રાવણમાં દરેક ઘટકનું બાષ્પશીલ છે એટલે દબાણ હોય એટલે આંશિક દબાણ દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બાષ્પશીલ પ્રવાહી દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે જો આપણે બે ઘટક, કારણ કે આપણે જે દ્રાવણની ચર્ચા કરી છે એટલે લખી શકીએ દ્વિઅંગી દ્રાવણ માટે ઘટક 1 અને ઘટક 2. તો ઘટક 1 માં ઘટક 1 નું બાષ્પ દબાણ એના મોલ અંશના x1 ના સમપ્રમાણમાં હોય છે. ઘટક 2 નું બાષ્પ દબાણ P2 ચલે છે x2. ચલ અચળાંક દૂર કરીએ તો P1 P10 x1, P2 P20 x2, જ્યાં P10 અને P20 શું દર્શાવે છે તો કે જ્યાં આપને ખબર છે કે x એ મોલ અંશ દર્શાવે છે. x1 1 હોય એનો મતલબ એમ કહી શકાય કે શુદ્ધ ઘટક જ છે. શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ એ P10 બરાબર થશે. એટલે જ્યાં P10 બરાબર શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ, P20 બરાબર શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ કેમ એમ લખી શકાય તો x2 બરાબર 1 એનો મતલબ એની અંદર બીજો કોઈ ઘટક છે જ નહીં, કારણ કે આપને ખબર છે કે મોલ અંશનો સરવાળો 1 થાય. x1 x2 1 થશે, પરંતુ બંનેમાંથી કોઈ એક જ ઘટક હાજર હોય એટલે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ P20 બરાબર P2 કિંમત મળશે. એટલે અહીં x1 બરાબર 1 મૂકીએ તો P1 બરાબર P10 એટલે ઘટક બીજો કોઈ નથી એટલે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ સેમ એ પ્રમાણે P20 શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ લખી શકીએ. હવે પાત્રની અંદર બંને ઘટકો છે એટલે લખી શકીએ દ્રાવણનું કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી શું લખી શકાય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી લખી શકીએ P total P1 ઘટક 1 નું બાષ્પ દબાણ અને ઘટક 2 નું બાષ્પ દબાણનો સરવાળો કરી શકીએ. P1 બરાબર P10 x1 પ્લસ P20 x2 કોના બરાબર તો કે P total એટલે કે P કુલ સરવાળો. દ્વિઅંગી દ્રાવણ માટે આમ પણ લખી શકીએ દ્વિઅંગી દ્રાવણ એની અંદર બે જ ઘટકો છે એનો મતલબ દ્વિઅંગી દ્રાવણ માટે x1 x2 1 મોલ અંશનો સરવાળો 1 થાય. અહીં x1 x1 ને સૂત્રનો કરતા બનાવો x2 આ બાજુ હશે એટલે 1 x2 ઉપરના સૂત્રની અંદર x1 ની કિંમત મૂકું તો સમીકરણ આ પ્રમાણે લખી શકાય P total P10 કૌંસમાં 1 x2 પ્લસ P20 x2 કૌંસ તોડ નાખું એટલે આ થશે P10 P10 x2 પ્લસ
P20 into x2 આની ઉપરથી લખી શકાય P total is equal to P10 પ્લસ આને હું પહેલા લખું આ બંને પદમાં હું આને પહેલા લખું અને પછી લખું બંનેમાંથી તો બંનેમાંથી x2 કોમન એટલે x2 કોમન પહેલા મેં પ્લસ વાળું પદ લખ્યું એટલે P20 માઈનસ P10 આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ એ દ્રાવણમાં બંને બાષ્પશીલ ઘટક હોય ત્યારે દ્રાવણનું કુલ દબાણ મેળવવા માટેનું સમીકરણ છે સમીકરણ પરથી સ્પષ્ટ છે કે સમીકરણ પરથી સ્પષ્ટ છે કે દ્રાવણનું કુલ દબાણ અહીંયા આપણે x1 1 x2 મૂક્યા છે એટલે અહીંયા x2 ના સ્વરૂપમાં મળ્યો જો આની જગ્યાએ હું x2 ને સૂત્રનો કરતા બનાવું તો x1 ના સ્વરૂપમાં સમીકરણ મળશે એટલે સમીકરણ પરથી સ્પષ્ટ છે કે દ્રાવણનું કુલ દબાણ આ કિંમત અચળ હશે માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે તો કે ઘટક 2 ના મોલ અંશ પર આધાર રાખે છે આની જગ્યાએ તો આની જગ્યાએ મેં x1 ની કિંમત મૂકી હોય તો બીજો પોઈન્ટ આપણે એમ પણ લખી શકીએ કે કુલ દબાણ ઘટક 1 ના મોલ અંશ પર આધાર રાખે છે ત્યારબાદ આનો ગ્રાફ દોરવાનો છે તો ગ્રાફ માટે બરાબર સમજીએ આ સમીકરણ જે છે એ સમીકરણને y mx c સાથે સરખાવવું તો y અક્ષ ઉપરનું કિંમત લઈશ p ટોટલ x અક્ષ ઉપરનું કિંમત લે x2 અને આ સમીકરણ ઉપરને અનુસરતું આવે છે એટલે એના માટે સીધી રેખાનું સમીકરણ મળશે આપણે ગ્રાફ દોરવા માટે થોડી ઘણી જગ્યા પ્રશ્નોને આપણે દૂર કરી દઈએ નિયમ સાથે હવે આના માટેનો અહીં ગ્રાફ દર્શાવીએ છીએ કોના વિરુદ્ધ કોનો ગ્રાફ તો કે y બરાબર p ટોટલ વિરુદ્ધ x બરાબર x2 નો ગ્રાફ આંતરછેદની કિંમત ધારો કે P10 છે તો આંતરછેદની કિંમત P10 ત્યાંથી ગ્રાફ ની આ રીતે શરૂઆત થશે આ રીતે ગ્રાફ આ જે ગ્રાફ દર્શાવ્યો એ માત્ર ને માત્ર સમીકરણ આધારિત ગ્રાફ દર્શાવ્યો છે એટલે આ ગ્રાફ છે એ છે P ટોટલ આપણે જાણીએ છીએ પ્રમાણે કે જો હું x2 ની કિંમત 1 મૂકું દાખલા તરીકે અહીં x2 બરાબર 1 મૂકું તો ત્યાં x1 બરાબર 0 હશે અને અહીંયા ઘટતા x2 બરાબર 0 હોય ત્યારે ત્યાં x1 બરાબર 1 હશે આ એટલા માટે બંને લેખા છે કે x2 છે આ તરફ વધે છે જ્યારે x1 છે આ તરફ વધે છે સમજવા માટે નીચેની લાઈન પર આપણે ખાસ સમજીએ અહીં જે બંને સમીકરણ છે આનો ગ્રાફ જો દોરવો હોય તો y mx c અને આનો ગ્રાફ y mx c માટે ગ્રાફ દર્શાવવો હોય તો પહેલા આ ગ્રાફ કારણ કે અહીંયા p ટોટલ ની જગ્યાએ જો p2 લઉં તો p2 વિરુદ્ધ x2 નો ગ્રાફ ક્યાંથી શરૂ થાય તો કે આંતરછેદ c બરાબર કાઈ નથી પ્લસ કાઈ નથી એટલે 0 એનો મતલબ x2 બરાબર 0 થી શરૂ થશે અને x2 બરાબર 1 થાય x2 બરાબર 1 થાય જ્યાં માત્ર ને માત્ર ની કિંમત મળશે શું મળશે p2 0 ની કિંમત મળશે એટલે આ ગ્રાફ p2 નો થશે p2 માટે આ સમીકરણ એના કરતા વિરુદ્ધ x1 બરાબર 0 ત્યાંથી શરૂ કરીને x2 બરાબર 1 અહીંથી શરૂ કરીને
આ જો ગ્રાફ દર્શાવવામાં આવે તો આ ગ્રાફ આ પ્રમાણે મળશે. આ જે ગ્રાફ છે એ P1 નો ગ્રાફ છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર અને આપેલ મટીરીયલ ની અંદર આ પ્રકારનો ગ્રાફ દર્શાવ્યો છે. આ ગ્રાફ ઉપરથી સ્પષ્ટ છે કે જે P ટોટલ છે એ કાં તો x1 અથવા x2 બેમાંથી કોઈ એક ઘટકના મોલ અંશ પર જ આધાર રાખે છે. બીજું મહત્વનું, આ ગ્રાફ દર્શાવે છે કે ઘટક 2 P20 એનું બાષ્પ દબાણ વધારે છે કોના કરતા? ઘટક 1 કરતા. આનો અર્થ એમ થાય કે ઘટક 2 એ વધુ બાષ્પશીલ છે કોના કરતા? ઘટક 1 કરતા. એટલે અહીં P20 ની કિંમત P10 કરતા વધારે છે એટલે ઘટક 2 વધુ બાષ્પશીલ છે કોના કરતા? ઘટક 1 કરતા. આ જ ગ્રાફ આપણે આગળ જ્યારે આદર્શ વાયુની ચર્ચા કરવાનું આવશે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ, અને એમાં થતું વિચલન હશે ત્યારે આ ગ્રાફની આપણે આગળ જરૂરિયાત પડશે. આની જગ્યાએ તમે આ પ્રકારનો ગ્રાફ દર્શાવો તો એ પણ સાચો જ ગ્રાફ છે. ફરીથી ગ્રાફ લખો તો P ટોટલ વિરુદ્ધ x2 નો જે ગ્રાફ તમે આ રીતથી દર્શાવેલો હોય તો આ ગ્રાફ પણ સાચો જ ગ્રાફ છે. P10 P20 અહીં જે ગ્રાફ મળે છે આ છે P ટોટલ નો ગ્રાફ. અહીંથી આ ગ્રાફ એ P1 નો અને અહીંથી આ પ્રકારનો જે ગ્રાફ છે એ P2 માટેનો ગ્રાફ. ફરક માત્ર એટલો છે કે અહીં ઘટક 1 વધુ બાષ્પશીલ છે કોની સામે છે? ઘટક 2 કરતા. આ રીતથી દર્શાવી શકાય. ત્યારબાદ બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ દાખલા માટે કઈ રીતે ઉપયોગી થશે? તો કે દાખલાની અંદર દળ આપેલું હશે, સૂત્ર આપેલું હોય એની મદદથી આપણે આણ્વીય દળ નક્કી કરી શકીએ. દળ અને આણ્વીય દળ ઉપરથી મોલ અને મોલ ઉપરથી મોલ અંશ નક્કી કરી શકીએ. શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ આપેલું હોય એટલે આપણે P ટોટલ કુલ દબાણ P10 પ્લસ P20 માઈનસ P10 ઇન્ટુ x2 સમીકરણની મદદથી ગણતરી કરી શકીએ. આજે ચર્ચા કરી એ આપણે પાત્રની અંદર દાખલા તરીકે બાષ્પશીલ એટલે બંધ પાત્ર લઈએ અને આ જે છે દ્રાવણ નીચેના રાઉલ્ટનો નિયમ જ એવું કહે છે કે દ્રાવણમાં રહેલા ઘટકોનું બાષ્પ દબાણ, પહેલો ઘટક એનું બાષ્પ દબાણ P1, બીજો ઘટક એનું બાષ્પ દબાણ P2 એ એના ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે જે દ્રાવણમાં ઘટક છે એના મોલ અંશ x1 અને x2 ના સમપ્રમાણમાં. પણ આ જે દ્રાવણની અંદર બંને પ્રવાહી છે બાષ્પશીલ છે એટલે એટલા માટે એના બાષ્પના પણ ઘટકો હાજર હશે. આ રીતે બાષ્પના ઘટકો હાજર હોય ત્યારે તો કે જ્યારે બાષ્પના ઘટકો હાજર હોય તો બાષ્પમાં રહેલા ઘટકોના મોલ અંશ ગણવાની વાત આવશે ત્યારે તો કે આમાં બાષ્પમાં રહેલા ઘટકો દાખલા તરીકે પહેલો ઘટક એનો મોલ અંશ y1 અને બીજો ઘટક એનો મોલ અંશ y2. તો y1 અને y2 કારણ કે x1 અને x2 અહીં આપી દીધા એટલે આપણે y1 અને y2 લખીએ તો આના મોલ અંશ ગણવા માટે એક આપણે બીજું સમીકરણ યાદ રાખવાનું થશે અને એ છે pi yi P ટોટલ. ઉપરથી P ટોટલ આપણે મેળવેલા જ છે એનો ઉપયોગ કરી P1 એટલે તો P1 એટલે આમ pi એટલે આપણે લખી શકીએ ઘટક 1 માટે P1 y1 P ટોટલ અને P2 y2 P ટોટલ. અહીં y1 ને સૂત્રનો કરતા બને y1 બરાબર P1 P ટોટલ, y2 બરાબર P2 P ટોટલ. આ સમીકરણ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છે. એટલે આ સમીકરણની મદદથી ઘટકના મોલ અંશ ગણતરી કરી શકીએ. P1 અને P2 આ પ્રમાણે આપણે લખી શકીએ. દાખલા તરીકે અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ ન કર્યો તો P1 P2 નો પણ ઉપયોગ કરી શકાય. આની જગ્યાએ P10 x1 P20 x2 એટલે આ બેનો ગુણાકાર એટલે મને P1 મળે એ P1 નો ઉપયોગ કરવાનો છે. આ બંનેના ગુણાકારથી P2 મેળવી શકાય.
એટલે દાખલાની ગણતરી માટે એટલા સૂત્રો એ રાઉલ્ટના નિયમ આધારિત ખૂબ જ ઉપયોગી છે, જે આપણે નોંધી લઈશું. છેલ્લે આપણે જે રાઉલ્ટનો નિયમ જોઈ ગયા તેના આધારિત કોયડો 2.5 ખૂબ જ અગત્યનો કોયડો, મોસ્ટ એમપી પ્રશ્ન તરીકે પણ કહી શકાય. આ પાઠમાંથી જ્યારે દાખલાઓ પૂછાશે એમાંથી ખૂબ જ અગત્યનો દાખલો કોયડો 2.5. રકમ સમજીએ તો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CaCl3 અને ડાઇક્લોરોમિથેન CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર mg mmHg અને 415 મિલીમીટર mg 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. આ ઉપરાંત બાષ્પ કલામાં દરેક ઘટકોના મોલ અંશ ગણો. છેલ્લે આપણે જે ચર્ચા કરી એ જ રીતથી અહીં પ્રશ્ન છે. તો પહેલા જે આપેલો જે ડેટા છે એ લખી લઈએ. તો ક્લોરોફોર્મ CaCl3 એને હું ઘટક 1 તરીકે લખું અને ડાઇક્લોરોમિથેન એને હું ઘટક 2 તરીકે લખું. તો અહીં રકમની અંદર બાષ્પ દબાણ આપેલા છે શુદ્ધ ઘટકોના. શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણ એટલે P10 અને P20 is equal to P10 ની કિંમત આપેલી છે 200 મિલી Hg અને P20 ની કિંમત આપેલી છે 415 મિલી Hg. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મનું દળ એટલે કે W1 બરાબર 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને W2 બરાબર 40 ગ્રામ મિથિલિન ડાઇક્લોરાઇડ અથવા ડાઇક્લોરોમિથેન આપેલું છે. મેળવવાનું શું છે? તો કે મેળવવાનું છે P ટોટલ. આ ઉપરાંત વાયુ કલામાં મોલ અંશ Y1 અને Y2. તો સૌપ્રથમ આપણે મોલની અને મોલ અંશની જરૂરિયાત પડશે, કારણ કે P ટોટલ ની અંદર આપણે મોલ અંશ ગણવાનો. તો સૌપ્રથમ બંનેના મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ એટલે N W/M. અહીં બંને ઘટક માટેના આણ્વીય દળ આપણી પાસે નથી એટલે M1 આનું આણ્વીય દળ એટલે 12 + 1 * 35.5 35 તેરી 105 એટલે 106.5 107 અને 12 એમાં ઉમેરી એટલે 119.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. M2 બરાબર ઘટક 2 એનું આણ્વીય દળ એટલે 12 + 2 * 35.5 35 * 70 ને 71 71 એને 2 73 73 ને 2 75 ને 10 85 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આને આધારે આપણે N1 બરાબર W1/M1 કિંમત W1 ની કિંમત તો કે W1 ની કિંમત આપણી પાસે છે 25.5 એને ભાગ્યા M1 એટલે 119.5 25.5 ભાગ્યા 119.5 કરવામાં આવે એટલે કિંમત મળે છે 0.213 મોલ. આ જ પ્રમાણે M2 બરાબર તો કે W2/M2 W2 એટલે 40 ભાગ્યા 85 40 ભાગ્યા 85 કરીએ એટલે 0.47 મોલ. N ટોટલ કુલ મોલ કેટલા તો કે 0.213 + 0.47 સરવાળો કરીએ એટલે 3 0 એટલે 3 આ 8 4 ને 2 6 મોલ. ઘટક 1 અને ઘટક 2 બંનેના મોલ અંશ મેળવવાના છે એટલે x1 અને x2 = N1/N ટોટલ અહીં N2/N
n ટોટલ n1 બરાબર કિંમત છે 0.213 એને ભાગ્યા 0.68 અહીં 0.47 ભાગ્યા 0.68 મેળવીએ તો ઘટક 2 માટે જે મળે છે એ કિંમત મળે છે 0.688 અને ઘટક 1 માટે 0.312 બંને માટે તો x1 અને x2 ની કિંમત મળી ગઈ p10 અને p20 ની કિંમત છે p ટોટલ બરાબર p10 x1 પ્લસ p20 x2 આ પ્રમાણે લખીએ તો પણ ચાલે p10 ની કિંમત 200 એને ગુણ્યા x1 ની કિંમત છે 0.312 પ્લસ p20 ની કિંમત 415 એને ગુણ્યા 0.688 બંનેનો ગુણાકાર અને સરવાળો કરવામાં આવે તો p ટોટલ ની કિંમત મળે છે 347.9 મિમી hg કોની કિંમત મળી તો કે p ટોટલ પહેલો જવાબ મળી ગયો y1 અને y2 મેળવવા માટે આપણે જાણીએ છીએ પ્રમાણે કે pi yi p ટોટલ આ સમીકરણની મદદથી y1 એટલે કે y1 બરાબર લખી શકાય p1 p ટોટલ અને y2 બરાબર p2 p ટોટલ p1 ની કિંમત મારી પાસે નથી એની જગ્યાએ હું લખી શકું p10 x1 p ટોટલ અહીં પણ p20 x2 p ટોટલ કિંમત મૂકીએ p10 ની કિંમત એટલે p10 એટલે 200 એને ગુણ્યા 0.312 એના છેદમાં 347.9 સેમ એ પ્રમાણે p2 એટલે કે 415 એને ગુણ્યા 0.688 એના છેદમાં 347.9 બંનેનો ગુણાકાર કરીને ભાગાકાર કરવામાં આવે તો p1 એની કિંમત 0.18 અને p2 એની કિંમત 1 ની મળી જાય તો સીધી 100 માંથી બાદ કરીને પણ બીજાની કિંમત મેળવી શકીએ છીએ અહીં બંને મોડ અંશ હોવાને કારણે એના એકમ આવશે નહીં દાખલાને નોંધી લઈએ મહત્વનો દાખલો છે ત્યારબાદ રાઉલ્ટનો જે બીજો નિયમ છે અબાષ્પશીલ દ્રાવ્યને એટલે કે ઘનને બાષ્પશીલ દ્રાવકમાં એટલે કે પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે એના માટે જે રાઉલ્ટનો નિયમ સમજવાનો છે એના માટે પહેલા આપણે સૌપ્રથમ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ માટે બાષ્પ દબાણમાં કેવો ફેરફાર થાય એ સમજીએ તો દાખલા તરીકે પાત્રની અંદર માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ ભરેલું છે અને આ પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ માપવા માટે એને એક બંધ પાત્રમાં મેનોમીટર ટ્યુબ સાથે જોડી દેવામાં છે આવો એક બંધ પાત્રની અંદર મેનોમીટર ટ્યુબ સાથે જોડેલો છે તો આ જે બાષ્પશીલ પ્રવાહી છે એની સપાટી ઉપર માત્ર ને માત્ર પ્રવાહી એટલે કે દ્રાવકના જ અણુઓ હશે એટલે એની સપાટી ઉપર પણ માત્ર ને માત્ર આવા બાષ્પશીલ દ્રાવકના અણુઓ જ હશે અને એને કારણે એનું બાષ્પ દબાણ નોંધી શકાય પરંતુ જ્યારે આવા શુદ્ધ પ્રવાહી પદાર્થની અંદર આવા શુદ્ધ બાષ્પશીલ પ્રવાહી પદાર્થની અંદર જ્યારે કોઈ ઘન પદાર્થ ઉમેરવામાં આવે એટલે હવે આની અંદર શુદ્ધ દ્રાવક નથી એની અંદર કોઈ ઘન પદાર્થ પણ ઓગાળવામાં આવેલો હોય તો આપણે ખબર છે કે દાખલા તરીકે આમાં ખાંડ ઓગાળી તો માત્ર નીચેથી જ ગળ્યું હોય એવું ન હોય
આ દ્રાવણ અહીંથી ચાખો કોઈ પણ જગ્યાએથી ચાખશો એ ગળ્યો જ લાગશે. એનું કારણ એ કહી શકે કે ઘન પદાર્થ તરીકે ખાંડ જો કદાચ ઉમેરી હોય તો અથવા કોઈ પણ ઘન પદાર્થ ઉમેરવામાં આવશે એટલે સપાટી ઉપર માત્ર ને માત્ર પ્રવાહીના અણુની જગ્યાએ ઘનના અણુઓ પણ હાજર હશે. જેથી કરીને સપાટી ઉપર આગળ માત્ર પ્રવાહીના અણુઓ હતા, અહીં ઘન પદાર્થ ઉમેરતા સપાટી ઉપર દ્રાવકના અણુઓની સંખ્યા ઘટે છે, જેથી કરીને બાષ્પના અણુઓની સંખ્યા ઘટે અને એટલા માટે જે બાષ્પ દબાણ છે એમાં શું થાય છે? ઘટાડો થશે. આના માટે આપણે રાઉલ્ટનો નિયમ સમજવાનો છે. બીજો એક મહત્વની વસ્તુ ખાસ સમજવા જેવું કે બાષ્પ દબાણ જે છે એમાં જે ઘટાડો થાય છે એ કોના ઉપર આધાર? તો કે કયો પદાર્થ ઉમેરેલો છે એના ઉપર આધાર રાખતો નથી, પરંતુ ઉમેરેલ પદાર્થની ઘટકોની સંખ્યા કેટલી હશે. ઉદાહરણ સમજ એટલે વધારે ખ્યાલ રાખશે કે દાખલા તરીકે આ જ પાણીની અંદર પ્રતિ લિટર એટલે 1 લિટર પાણીમાં 342 ગ્રામ ખાંડ, 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેરી. ફરીથી કહું છું, 342 ગ્રામ ખાંડ, 60 ગ્રામ યુરિયા અને 180 ગ્રામ ત્રણ આવા અલગ અલગ પાત્રો હોય અને ત્રણેય પાત્રમાં આ પદાર્થ ઉમેરવામાં આવે અને ત્રણેયનું જો બાષ્પ દબાણમાં ઘટાડો નોંધવામાં આવે તો એક સમાન મળે છે. કેમ? તો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કયો પદાર્થ ઉમેરેલો છે એનાથી સ્વતંત્ર છે. તો કોના ઉપર આધાર રાખે છે? તો કે ઉમેરેલા જથ્થા એટલે કે સંખ્યા ઉપર આધાર રાખે છે. આને 342 ગ્રામ આ પદાર્થમાં ઓગાળીએ ને એટલે કેટલા મોલ થાય? 1 મોલ ખાંડનો જથ્થો ઓગાળ્યો, કારણ કે એનું આણ્વીય દળ પણ 342 છે. મોલ બરાબર હું લખી શકાય તો કે દળના છેદમાં આણ્વીય દળ 342 કેન્સલ એટલે 1 મોલ 60 ગ્રામ, એનો આણ્વીય દળ પણ 60 ગ્રામ એટલે આ પણ કેટલું છે? 1 મોલ અને આ પણ 1 મોલ. આપણે જાણીએ છીએ પ્રમાણે 1 મોલ એટલે એની અંદર સંખ્યા પણ કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આમાં પણ એટલી સંખ્યા આમાં પણ એટલી સંખ્યા છે એટલે ત્રણેયની અંદર સંખ્યા પણ સમાન હોવાને કારણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પણ એક સમાન જોવા મળે છે. આ નીટ અને જી માટે ખૂબ જ અગત્યનું છે કે એની અંદર સંખ્યા પણ સમાન હોવાને કારણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ એક સમાન મળે છે.